નારાયણ નારાયણ. બ્રહ્માંડના તારણહાર અને પાલનહારને પ્રણામ. જગત માતાને કોટી કોટી વંદન. પધારો પધારો મહર્ષિ. શું સમાચાર લાવ્યા છો? પ્રભુ, ધરતી માતાના દર્શન કરી સીધો આપની પાસે આવ્યો છું. સર્વે કુશળ મંગળ તો છે ને? હે પ્રભુ, આ તો બધી આપની જ લીલા છે. આપથી તો કોઈ વાત અજાણ નથી. ચારે દિશાએ હળાહળ કલયુગ વ્યાપી ગયો છે. માનવ માનવતા ભૂલ્યો છે. ગરીબ અને મહેનતુનો હક છીનવી શ્રીમંતો પોતાની તિજોરી ભરી રહ્યા છે. ધર્મના નામે વ્યાપાર થઈ રહ્યો છે. આપના ગીતાના જ્ઞાનની જાણતા પણ મનુષ્યને સાચા કર્મ અને ભક્તિનો માર્ગ ન બતાવતા એમને વૈભવ અને પ્રતિષ્ઠાની લાલચ આપી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. સિદ્ધ અને સમર્થ સાધુ સંતોનો આંગળીને વેઢે ઘણા એટલા જ રહ્યા છે. અંધશ્રદ્ધા અને જાદુ ચમત્કાર વડે સરળ અને ભોળા લોકોનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. ગૌ માતા કતલખાને કપાઈ રહી છે. દીકરીઓની હત્યા ગર્ભમાં જ થઈ રહી છે. સ્ત્રીનું સન્માન નથી. ચાર દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં રહે છે. પ્રભુ, આ કેવો કાળ છે? પ્રભુ, દ્વાપરમાં તો એક જ રાવણ હતો. આજે તો પ્રત્યેક ઘરના ઉદય રાવણ ઉભો છે. હે જગતના પાલનહાર, તારણહાર, શું આનો કોઈ અંત નથી? પ્રભુ, કરુણા કરુણા કરુણા. कल की कली 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 कल की कली 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 घोड़े सवारी मुकुटधारी हाथ में भालो धरी शेष छत्र शोभे पवन वेगे आवे प्रभु धरती परी दुष्टो सहारे साधु तारे जय हो कल की अवतरी जिर जय हो कल की अवतरी जिर जय हो कल की अवतरी. મહર્ષિ, આપની ભાવના સમજુ છું. આપના કોમળ હૃદયની પીડા પણ જાણું છું. પરંતુ કલ્કી અવતારને હજુ વાર છે. માનવ જો સમજે તો કલયુગ એના માટે સુવર્ણ યુગ બની શકે છે. અન્ય યુગોમાં મને પામવા હજારો વર્ષોનો તપ કરવો પડતો હતો, પણ કલયુગમાં તો ફક્ત જપયજ્ઞથી મને પામી શકાય છે. શબરીને આપેલી નવધા ભક્તિ જ્ઞાનમાં સૌથી સરળ છે જપયજ્ઞ. રામ કરતા રામ નામનો મહિમા વિશેષ છે. યુગ નથી બદલાતો, એ તો મનુષ્યની બુદ્ધિ બદલાય છે. જો એના વિચાર શુદ્ધ હોય અને એ સેવા પરાયણ હોય તો એના માટે એ રામ રાજ્ય છે અને એ મનુષ્ય મને પ્રિય છે. જો એના વિચાર અને કર્મ મલિન હોય તો એના માટે એ કલયુગ છે અને એ કલીને પ્રિય છે. આજે ધરતી પર કલ્કી અવતારની નહીં, સાચા સદગુરુની જરૂર છે. તેથી જ કલયુગનો ભાવ ઓછો કરી મનુષ્યને ધર્મ, કર્મ અને ભક્તિનો માર્ગ બતાવવા હું સદગુરુ રૂપે પ્રગટ થઈશ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. નારાયણ નારાયણ. પ્રભુ, આ લીલામાં મારી માટે શું સેવા છે? સીતે, આ સાધુ તો બ્રહ્મચારી હશે. આપ તો ભક્તિ સ્વરૂપ અને શક્તિ સ્વરૂપ છો. આપ માનવ હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવી શક્તિ સ્વરૂપે ખરા ખોટાનો ભેદ સમજાવી અધર્મ સાથે લડવા શક્તિ પ્રદાન કરજો. નારાયણ નારાયણ. પ્રભુ, કોણ હશે એ ભાગ્યશાળી માતા પિતા જેના ઘરે સ્વયં જગતનો નાશ થશે? અને કઈ હશે એ પવિત્ર ભૂમિ જ્યાં પ્રભુના પાવન પગલા પડશે? એ તો છે સંતો, સતીઓ, શૂરા અને દાતારોની ભૂમિ.
તપ અને જપની ભૂમિ, જેની મીઠી બોલી જાણે માખણ મિશ્રી. ભારતના પશ્ચિમ કાંઠે જ્યાં દરિયાલાલ હિલોડા લઈ રહ્યા છે, એવી કચ્છની પવિત્ર ભૂમિ પર એ પાવન ગામ છે જખૌ. નારાયણ નારાયણ, બોલીએ પાવન ભૂમિ જખૌ ધામ કી જય, જખૌ ધામ કી જય, જખૌ ધામ કી જય. સૂર્યવંશી કુળ અને ભાનુશાળી જ્ઞાતિના બે પુણ્યશાળી જીવ દેવી જાગબાઈ અને ભક્ત હિમરાજના ઘેર હું પ્રગટ થઈશ. વૈરાગ્ય અને ભક્તિ માર્ગ પર પ્રયાણ કરી માનવને સનાતન ધર્મ, ભક્તિ, દાન અને સેવાનો સાચો માર્ગ બતાવીશ. પ્રભુ, આપની લીલાના દર્શન ક્યારે થશે? એ જ તિથિ, એ જ દિવસ, એ જ સમય રામનવમી, અને મારું નામ હશે ઓધોરામ. નારાયણ નારાયણ, બોલો રામજી મહારાજ કી જય, બોલો રામજી મહારાજ કી જય, બોલો રામજી મહારાજ કી જય. અને પ્રભુ, આપનું સ્વરૂપ બહુ જ સરળ. આ સુવર્ણ મુકુટની જગ્યાએ સફેદ પાગ, હીરા મોતીના હારની જગ્યાએ તુલસીની કંઠી, સુવર્ણ પીતાંબરીની જગ્યાએ સફેદ ઉપવસ્ત્ર, અને આ ધનુષની જગ્યાએ દંડ હશે. આ સમય દરમિયાન ચારબાઈને અલૌકિક અનુભૂતિઓ અને દિવ્ય અનુભવો થયા. એમના મુખ પર એક અનેરો તેજ અને દિવ્યતા સ્પષ્ટ દેખાતા હતા. સમસ્ત ગામ એ શુભ સમાચારની રાહ જોઈ રહ્યું હતું, અને સૌને એમ લાગતું કે એ દિવ્ય આત્મા નવરાત્રિના પાવન દિવસોમાં જ પધારશે. પણ કહેવાય છે ને કે હોઈ હૈ સોઈ જો રામ રચી રાખા. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ આવી. આજે ભાગવત કથાનો છેલ્લો દિવસ હતો. સવારના કથાની પૂર્ણાહુતિ કરતા સ્વામીજીએ સાંજનામાં જગદંબાનું યજ્ઞ કર્યું. સ્વામીજીએ હેમરાજ ભગતને સ્પષ્ટ કહ્યું હતું કે ચાંદબાઈમાં યજ્ઞ મંડપમાં બિલકુલ ના આવે અને ઘરે જ રહે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. બધાએ પ્રસાદ લીધું, અને ત્યારે સમાચાર આવ્યા કે ચાંદબાઈને પુષ્પાની પીડા પડી છે. આ સમાચાર વાયુ વેગે સમસ્ત ગામમાં પસરી ગયા. સ્વામી શંકરાનંદજીએ થોડા દિવસ ચક્કવમાં રોકાવાનો નિર્ણય કર્યો. રાત ઘેરાતી ગઈ. ગામની માતાઓ હેમરાજ ભગતના આંગણમાં ભેગી થવા લાગી. મધરાત થતા હેમરાજની ચિંતા વધી અને એ સ્વામીજી પાસે પહોંચ્યા. પટેલ બાપા સહિત ગામના ઘણા વડીલો ત્યાં બેઠા હતા. પટેલ બાપાએ પૂછ્યું, બધું ઠીક છે? હેમરાજે ચિંતિત સ્વરમાં જવાબ આપ્યો, હા, હજુ વાર છે. સવારમાં 4 વાગ્યા, પણ હજુ કોઈ સમાચાર નહોતા આવ્યા. ગામના શિવ મંદિરમાં વાગતા પ્રભાતિયાના હળવા સ્વર સંભળાવા લાગ્યા. સ્વામીજીના મુખ પર એક વિશેષ પ્રસન્નતાનો ભાવ જોઈ પટેલ બાપા બોલ્યા,
સ્વામીજી, આપના આનંદનું કારણ અમને પણ જણાવો. સ્વામીજી બોલ્યા, બ્રહ્મ મુહૂર્ત શરૂ થઈ ગયું છે. આંખો બંધ કરી એ દિવ્ય તત્વનો અનુભવ કરો જે ચંદનની સુગંધ રૂપ પ્રત્યક્ષ છે. હજુ બધા એ દિવ્ય સુગંધનો અનુભવ કરી રહ્યા હતા ત્યાં જ ગામના બધા મોર એક સાથે ટહુકવા લાગ્યા. ગામવાસીઓ માટે આ અનુભવ અદ્ભુત અને અનેરો હતો. જખૌના શિવ મંદિરમાં પ્રભાત આરતી શરૂ થઈ અને ઝાલરના મધુર સ્વરોથી સમસ્ત વાતાવરણ દિવ્ય થઈ ગયું. ચાર વાગીને 35 મિનિટ થઈ અને સ્વામીજી આસનથી ઊભા થઈ ગયા અને પરમ આનંદ સાથે બોલ્યા, યમરાજ ભગત બધાઈ હો, આપને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. યમરાજ ભગતના આનંદનો પાર ન રહ્યો. ત્યાં જ એક દીકરી દોડતી આવી અને સમાચાર આપ્યા, ખીર આવે, પુત્ર જન્મ્યો, મા પુત્ર ભય ભરું કરે. યમરાજ ભગતે સ્વામીજીને દંડવત પ્રણામ કર્યા. બધાઈ આપતા સ્વામીજી બોલ્યા, રામનવમીના પવિત્ર દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જન્મેલા આ દિવ્ય આત્માના પધરામણીની યમરાજ ભગતના સમસ્ત કુળને અને આ ઘટનાના સાક્ષી સમસ્ત જખૌ ગામને હું હૃદયથી અભિનંદન અને આશીર્વાદ આપું છું. આ પાવન ભૂમિ આજે ધન્ય થઈ ગઈ. આમ ચાલતા અને ભક્ત હિમરાજના ઘરે એક દિવ્ય આત્માનું અવતરણ થયું અને અહીંથી શરૂ થઈ આ બાળકની જીવથી શિવ થવાની યાત્રા.